નમસ્કાર દર્શક મિત્રો, સત્યસ્રાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગોધરા રાજકીય સંકલન સમિતિ દ્વારા ખાડી ફળિયા વિસ્તારની મુલાકાત લઈ ત્યાંના સ્થાનિક રહીશોના નિવેદન લેવામાં આવ્યા। તારીખ 13 ઓગસ્ટ 2024ના રોજ ગોધરા રાજકીય સંકલન સમિતિ દ્વારા ખાડી ફળિયા વિસ્તારમાં લિયાકત પઠાણની રજૂઆતને ધ્યાને લઈને ખાડી ફળિયામાં સંકલન ટીમે મુલાકાત લઈ ત્યાંના સ્થાનિક રહીશોના નિવેદન લીધા હતા, જે અતિ ગંભીર રજૂઆતો સામે આવી હતી। ભૂંડનો ત્રાસ, ગટરનું ગંદુ પાણી ઘરમાં ભરાઈ જવું, બીમારીને લઈને 4 માસૂમ ભૂલકાઓ મોતને ભેટ્યા, નગરપાલિકાની કોઈ પણ સુવિધા જોવા મળી નથી। અહેમદ રઝા મસ્જિદમાં નમાઝ પઢવા માટે રહીશો ગંદકી અને પાણીના ત્રાસથી જઈ શકતા નથી। ત્યાંના સ્થાનિક લોકોમાં રહેમાન દિવાન શાહ, મોહનીફ પડાણ, ઝાહિદ શાહ દિવાન, વસીમ મિયા શેખે, સંકલન સમિતિમાંથી આવેલા RM મેદા, અહેમદ કંજરિયા, અનવર પાડા, હાજી ફિરદોસ કોઠી, હાજી તાહિર બાબા, ભટુક ઓવૈશ કલંદરને માહિતગાર કર્યા હતા। આવનાર દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ખાડી ફળિયાના રહીશોએ ચીમકી ઉચ્ચારી છે। वीडियो बताइए कि नहीं बोलेंगे इनके साथ अपने चले तो स्टार्ट है त्याची लो બધું દેખાય રીતના चालू है वीडियो चालू है। હું ખાડી ફળિયા વિસ્તારમાંથી બોલું છું। આ હુસેની મદ્રસા પાસે અહીં પાણીનો કોઈ નિકાલ નથી। આગળથી જે પાણી ભરાઈને આવે છે એ પાણી બધું અહીં ગાડી આવીને અટકી જાય છે અને પાછું એ પાણી બેક થઈ જાય છે, એટલે અહીં ગાડી કચરાનો કોઈ નિકાલ નથી, પાણીનો કોઈ નિકાલ નથી। એ બદલ વિનંતી કરીએ છીએ કે આ પાણીને આની સમસ્યાનું થઈ જાય, અમને બહુ રાહત થઈ જાય। એના માટે અમે રજૂઆત કરીએ છીએ, કેમ કે આ પાણીની સમસ્યા કાયમના કાયમ માટે હોય છે। કચરો, પાણી, કચરા માટે બહુ રહે છે, કચરો, પાણી બધું જ અહીં નાના નાના છોકરાઓ બધા માંદા થઈ જાય છે, બીમાર થઈ જાય છે। મદ્રસામાં છોકરા આવે છે બધા જ આ બાજુ બહુ તકલીફ છે અમને, એટલે સાહેબ વિનંતી કરીએ છીએ કે આ એનો કોઈને કોઈ સમસ્યાનો હલ નીકળી જાય તો અમને જરા રાહત શાંતિ થઈ જાય। 12 માસનું આવું રહે છે, તકલીફ છે, 12 માસની તકલીફ છે, કાયમની તકલીફ છે। ચોમાસો હોય કે ના હોય પણ આ કાયમની સમસ્યા છે। હવે તમારા મોહલ્લામાં જે આ ભૂગર્ભ યોજના દેખાય છે એ ચાલુ છે? ના સાહેબ, બંધ છે। ભૂગર્ભ યોજના બંધ છે? બંધ છે સર। ક્યારે નાખી ગયા ભૂગર્ભ યોજના? આ તો ઘણો સમય થયો, તારીખ તો અમને હા, પણ વર્ષ થઈ ગયું, 2-5 વર્ષ છે, હજુ સુધી કોઈ નિકાલ નથી। એનો હવે સમસ્યાનું હલ કરો સર તમે। હા, ને કચરો બહુ લોકો કઈ ના લોકો નાખી જાય છે અહીં। કચરો બધું જ અહીં ગાડી લોકો ને અમારા છોકરાઓ નાના છે, ઘરમાં 4 જણા તો માંદા છે મારા ઘરમાં। બધી આ સમસ્યાનું હલ કરો સર। ઓકે। આ વિનંતી છે। મારું નામ વસીમ મિયા ગની મિયા શેખ છે। હું ખાડી ફળિયાનો પોતાનો અહીંનો રહેવાસી છું અને અહીં મારે 5 ટાઈમ નમાઝ પઢું છું। મારે મસ્જિદ પર જવાનું હોય છે ત્યારે મારે અહીં ઊભા રહીને એક ગાડીની રાહ જોવી પડે કે જેનાથી હું મસ્જિદ તક પહોંચી શકું અને નમાઝ અદા કરી શકું। અમારે આ મસ્જિદનો નિકાલ થતો નથી। આ પાણીનો નિકાલ થતો નહીં। આપ સાહેબ જોઈ લો તો આ અમારી ગલી છે મસ્જિદમાં જવાની, એમાં કોઈ રસ્તાનો નિકાલ થતો નથી। અમારા ઘરમાં આજે હું આગળવાળી ગલીમાં રહું છું, આશાદીપ સોસાયટીમાં, ત્યાં બી પાણી ભરાયેલું છે। અમારા એક ગ્રાઉન્ડ ફ્લોરમાં પાણી છે, અમે એ ખાલી કરીને ઉપર ફર્સ્ટ ફ્લોર પર દઈએ છીએ। તો હવે આ નગરપાલિકા શું કરે છે? અમારા લીધે બધું લાઇટ વેરો, ઘર વેરો ને બધું તૈયારીમાં માંગી લે, એ બધું વસૂલે છે, પણ અમારા લીધે કોઈ સહુલિયત થતી નથી। એના માટે અમે શું કરીએ સાહેબ? ગોધરા સંકલન સમિતિ આજે ખાડી ફળિયામાં મુલાકાત લીધી। સૌથી પહેલાં સંકલન સમિતિમાં દરેક પક્ષના લોકો જોડાયેલા છે। કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, આમ આદમી પાર્ટી અને મજલિસની પણ જોડાયેલી છે આમાં। અને આ બધા એક સાથે મળીને જે તે પણ કંઈ વિસ્તારમાં આરોગ્યને લગતા, શિક્ષણને લગતા અથવા જે કંઈ પ્રશ્ન પ્રાઇમરી પ્રાથમિક છે એનું જઈને સર્વે કરે છે, એ લોકોનું સાંભળે છે। આજે અમારી મુલાકાત ખાડી ફળિયા વિસ્તારના લોકોથી થઈ। ખરેખર ખૂબ જ દુઃખની વાત સાંભળવા મળી કે પહેલાં તો 4 નાના ભૂલકાઓ આરોગ્યના લઈને અને ગંદકીના લઈને બીમારીમાં ઓફ થઈ ગયા।
અને ત્યાર પછી અહીંયાની અમે જે ગંદકી જોઈ મેદા સાહેબે અને ખાસ અહીંના જે અમારા સ્થાનિક સામાજિક કાર્યકર્તા લિયાકતભાઈ પઠાણ એમને પણ અમને રજૂઆત કરી. અહીંયા જે બાજુમાં પાછળ એક મસ્જિદ દેખાઈ રહી છે અહેમદ રઝા ખાન મસ્જિદ, ત્યાંની પણ તમે ગંદકી જોઈ શકો છો. અહીંયાના લોકો એમ કહે છે કે અમે મસ્જિદમાં નમાઝ પઢવા કઈ રીતે જઈએ, કેમ કે અમારી ગંદુ પાણીમાંથી જવું પડે છે. તો આ બધા માટે અમે મામલતદારશ્રીને, આરોગ્ય ખાતાને અને કલેક્ટરશ્રીને, પ્રાંત અધિકારીને સંકલન સમિતિ એક સાથે રહીને ત્યાં અમે આવેદનપત્ર આપીશું અને જે કંઈ ગંભીર પગલાં લેવાના થશે અને જે કંઈ ગંભીર પગલાં લેવાશે એના જવાબદાર અહીંના બેદરકાર અધિકારીઓ. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.